સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ખૂબ જ ઝડપથી આપણે આપણા આજે એક વનસ્પતિ જડીબુટ્ટીના ટોપિક ઉપર જતા રહીશું, કારણ કે આપણા દર્શક મિત્રો એ ખૂબ જ સરાહ્યા છે અને એમને પણ જે આયુર્વેદની વનસ્પતિ જડીબુટ્ટીઓ છે અને એના જે ઉપચારોની વાત થતી હોય છે એમાં ખૂબ જ જબરદસ્ત રુચિ છે અને એમને સવાલો પણ કરતા હોય છે. ત્યારે દર્શક મિત્રો, પ્રાર્થનાબેન આજે ખૂબ સરસ એવા એક વૃક્ષની વાત કરીશું અને એમાં જે વનસ્પતિ જડીબુટ્ટી છે. નોર્મલી પ્રાર્થનાબેન, આપણે જોયું છે કે લોકો આખી લાઈફસ્ટાઈલમાં આજે જોઈએ તો ડાયાબિટીસ છે, ત્વચા છે, પેટની સમસ્યાઓ છે કે વજનની સમસ્યા છે, સૌંદર્ય છે, આંખોની સમસ્યા છે, આ દરેક બાબતો એવી જટિલ બની ગઈ છે અને એમાં કંઈક ને કંઈક એ લોકો ચોક્કસ એવા પરિણામો જોતા હોય છે અને એમાં જ્યારે આવા કોઈ વનસ્પતિ જડીબુટ્ટીના ઇલાજ મળતા હોય છે અને આપણા તરફથી ગાઈડન્સ મળતું હોય છે, પ્રાર્થના ક્લિનિકમાં એ અવેલેબલ પણ હોય છે, તો એ જબરદસ્ત કારગત પરિણામો મળ્યા છે અને લોકોનું એક એમાં ખરેખર એક ખૂબ જ સારી રુચિ થઈ છે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે મેં કહ્યું કે આ જે બધી આજની જે જટિલ સમસ્યાઓ છે એમાં મેં જોયું છે પ્રાર્થનાબેન, જે એક માઇગ્રેન છે, સોજા છે, આર્થરાઇટિસ છે, આ બધી બાબતો બહુ જ એક આમ બાબત થઈ ગઈ છે. ત્યારે એમાં લોકો હવે એના જે ઉપચારો કરીને જે બીજા મેડિકલના સ્ટોરથી કે આ બધા દવાઓ લઈને લોકો હવે થાક્યા છે, પણ આ ઔષધિઓ જે છે આ એ વનસ્પતિ જડીબુટ્ટીઓની એ ક્યાંક 100% સારા કામ કરે છે. તો દર્શક મિત્રો, આપણે એક એવા જ વનસ્પતિ જડીબુટ્ટીની વાત કરીશું જેને અગત્યા કહે છે. અગસ્ત્યા પણ હિન્દીમાં કહેતા હોય છે અને અંગ્રેજીમાં પણ એના ઘણા બધા નામ હોય છે. પણ આપણે જે પર્પઝ છે આજે એપિસોડમાં કે આ જે વૃક્ષ છે એના પાંદડા, એના મૂળ, એના છાલ, એના બીજમાંથી જે તેલ, રસ, આ બધા જે કાઢા બનાવીને જે એના ઉપયોગ છે એ એટલા બધા જબરદસ્ત છે. એ પ્રાર્થનાબેન પાસેથી જાણીશું. પ્રાર્થનાબેન, પણ એ પહેલાં આપણે આનો થોડો પરિચય લઈશું, કારણ કે આ નામ થોડું અટપટું છે, લોકો કદાચ જાણી ના હોય, તો એનો એક પરિચય અને એના ગુણ શા માટે ગુણકારી એની વાત કરીએ. નમસ્કાર દર્શક મિત્રો. અશોકભાઈ, બહુ જ સરસ વનસ્પતિ જડીબુટ્ટી છે કે જેને અગત્યો એમ કહેવાય છે, સંસ્કૃતમાં અગસ્ત્ય એવું કહેવાય છે અને હિન્દીમાં અગસ્ત, ગુજરાતીમાં અગત્યો કહેવાય છે. અને આપણે ભારતીય સંસ્કૃતિમાં, આપણા ભારત દેશમાં એવા મહાન ઋષિ થઈ ગયા અગસ્ત્ય ઋષિ, અને એ અગસ્ત્ય ઋષિનો તારો જ્યાં સુધી ચમકતો રહે ત્યાં સુધી આ વનસ્પતિના ફૂલ ઉઘડતા રહેતા હોય છે. અને આપણો ભવ્ય ભારત દેશ છે કે જેમાં વેદોની, પુરાણોની ને આપણા આરોગ્ય વિષયક આયુર્વેદની ઉત્પત્તિ આપણા દેશમાં જ થઈ છે. અને આવી બધી જે જડીબુટ્ટી છે ને એ પણ એક આપણા દેશનું જ ગૌરવ કહી શકાય. અને તે તરુવર ધન જગત મેં, એ આપણું એક ધન છે કે જે આપણને સ્વાસ્થ્ય સમર્પિત કરે છે, સ્વાસ્થ્યને સાચવી રાખે છે. એટલી સરસ દિવ્ય વનસ્પતિ છે. અને અગસ્ત્ય ઋષિ જે થઈ ગયા એમના નામ પરથી આ જડીબુટ્ટી કે આનું જે ઝાડ થાય છે, 5 થી 10 ફૂટ 15 ફૂટ ઊંચું ઝાડ હોય છે, એ ઋષિના નામ પરથી અગસ્ત્ય ઝાડનું નામ પડ્યું છે. અગત્યો એને કહેવામાં આવે છે. આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ તો આયુર્વેદના દરેક સંહિતા ગ્રંથોમાં અગત્યાનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. રાજનિઘંટુકારે 4 પ્રકારના અગત્યા કયા છે: સફેદ, લાલ, પીળો અને નીલ. પણ વાસ્તવમાં અત્યારે સફેદ અગત્યો અને લાલ અગત્યો જોવા મળતા હોય છે. બાગ બગીચામાં મેં તો બહુ બધા જોયેલા છે
કે સફેદ અગથિયો પણ જોયેલો છે અને લાલ કલરના અગથિયો પણ જોયેલો છે. આ જે ઝાડ હોય છે એના પાંદડા આંબલીના પાંદડાને મળતા અથવા તો શિરીષ નામની વનસ્પતિ જે છે એના પાંદડાને મળતા આવે છે. અને ફૂલ છે એ સફેદ ફૂલ થાય કે લાલ ફૂલ છે, એ ફૂલ છે એ કેસુડાના ફૂલને મળતા આવતા હોય છે. આપણે હોળી ધૂળેટી ઉપર ઘણી બધી જગ્યાએ લારીમાં કેસુડાના ફૂલ વેચાતા હોય છે, તો એના જેવા જ એ અગથિયાના ફૂલ થતા હોય છે. આયુર્વેદના ઋષિ મુનિઓએ આ વનસ્પતિને દિવ્ય જડીબુટ્ટી કહી છે અને એનું એક નામ મુનિદ્રુમ, આપણા જે ઋષિ મુનિ થઈ ગયા અગસ્ત્ય, એમના નામ પરથી મુનિદ્રુમ એવું નામ પાડવામાં આવ્યું છે. અને મંગલકારી પવિત્ર એટલા માટે પણ છે કે ધાર્મિક દ્રષ્ટિએ પણ એનું ખૂબ મહત્વ છે. આપણે પૂજામાં ગણપતિ દાદાને, હનુમાનજી દાદાને અને દેવોના દેવ મહાદેવને અગથિયાનું ફૂલ ચડાવી શકાય છે. ધતુરાના એપિસોડમાં વાત કરી હતી કે ધતુરાનું ફૂલ મહાદેવને પ્રિય છે. એ જ રીતે આજે અગથિયાના એપિસોડમાં પણ આ જે ફૂલ છે એ ધાર્મિક દ્રષ્ટિએ પણ મહાદેવજીને ચડે છે, ગણપતિ દાદાને પણ ચડાવવામાં આવે છે અને હનુમાનજી દાદાને પણ ચડાવવામાં આવે છે. ગુણધર્મમાં જોઈએ તો બંને અગથિયામાં જે લાલ ફૂલ હોય, સફેદ ફૂલ હોય, એ બંને ખૂબ ઉપયોગી છે અને વૈદ્યો એનો ભરપૂર ઉપયોગ કરતા હોય છે. પહેલાંના જમાનામાં જ્યારે આટલી બધી દવાઓ નહોતી, આટલા બધા સંશોધનો નહોતા થયા, ત્યારે આનો ઘરગથ્થુ પ્રયોગ લોકો ખૂબ કરતા હતા. અને હજી પણ હવે જ્યારે લોકોને ખ્યાલ આવશે તો એના ઘરગથ્થુ પ્રયોગ પણ ખૂબ જ પ્રચલિત છે. અને આયુર્વેદિક હોસ્પિટલોમાં વૈદ્યો એને અગથિયાનો શિરોવિરેચન એટલે કે માથામાં મસ્તિષ્કમાં જામી ગયેલા દોષોને શિરોવિરેચન નશ્ય ટ્રીટમેન્ટ દ્વારા દૂર કરવામાં આવે છે. આપણે જેવી રીતે કબજિયાત થઈ ગઈ હોય અને આપણે જુલાબ કે વિરેચન લઈ લેતા હોય છે ને પેટની સફાઈ કેવી રીતે કરતા હોઈએ છીએ, એવી જ રીતે અગથિયાનો સૌથી મહત્વનો ગુણધર્મ શિરોવિરેચન, માથામાં ભરાયેલા દોષોને દૂર કરે છે. સસણી થઈ હોય, માઇગ્રેન થઈ ગયો હોય, ઉર્ધ્વ જત્રુગત જેટલા રોગો હોય, માથાની શરદી હોય, પછી કાનમાં દુખાવો હોય, કોઈ પણ ઉર્ધ્વ જત્રુગત રોગો હોય, ફેફસામાં કફ ભરાઈ ગયેલો હોય, તો એ કફના અને પિત્તના રોગોને દૂર કરે છે. અને શિરોવિરેચન દ્વારા અમારી જે આયુર્વેદિક હોસ્પિટલમાં હું જ્યાં ભણી છું, જામનગર આયુર્વેદિક કોલેજમાં, તો શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાં, ત્યાં અમારી જે હોસ્પિટલ છે એમાં અમે શિરોવિરેચનમાં ઘણા બધા પેશન્ટને ટ્રીટ કર્યા છે. એક સરસ દાખલો આપું તો માઇગ્રેનમાં આપણે સાચી વાત કરી કે માઇગ્રેનમાં ખૂબ જ અસરકારક છે અને અમે લોકો એના પ્રેક્ટિકલી રિઝલ્ટ પણ મેં જોયેલા છે કે જ્યારે માઇગ્રેનમાં માથાનો દુખાવો હોય તો જો જમણી બાજુનો દુખાવો હોય ને તો અગથિયાના પાંદડાનો રસ કાઢવાનો અને 3 થી 4 ટીપા 5 ટીપા સુધી આયુર્વેદમાં કહ્યું છે. તો એ અગથિયાના પાંદડાના સ્વરસને જમણી બાજુ દુખતું હોય તો ડાબી બાજુ નાકમાં એ 3 થી 5 ટીપા નાખવામાં આવે તો માઇગ્રેનમાં ખૂબ જ ફાયદો થાય છે. અને જો તમને લેફ્ટ સાઈડ દુખતું હોય, ડાબી બાજુ દુખાવો હોય તો જમણી બાજુ જમણા નસકોરામાં ટીપા નાખવાના. હા, તો એ માથાના દુખાવા માઇગ્રેનમાં ખૂબ જ રાહત આપે છે. એટલે વાયુને પણ દૂર કરે છે. અને જ્યારે કફના રોગો હોય તો કફના રોગો માટે એવું કહેવાય છે કે જ્યારે ફેફસામાં કફ ભરાઈ ગયેલો હોય, સસણી હોય, ઉધરસ, શરદી, નાકમાંથી પાણી પડતું હોય, તો જામી ગયેલા કફને અગથિયાના ફૂલનું શાક અથવા અગથિયાના ફૂલનું પાંદડાનું શાક ખવડાવવામાં આવે અથવા તો અગથિયાના ફૂલ અને પાંદડાનો ઉકાળો એ જો આપવામાં આવે ને તો જામી ગયેલો કફ
આસાનીથી બહાર નીકળી જાય છે. અને અશોકભાઈ, આ બધા જે ઉપચારો છે ને મેં પ્રેક્ટિકલી જોયેલા છે કે બહુ જ કફ ભરાઈ ગયેલો હોય, સસણી થઈ ગયેલી હોય, તો પહેલાંના જમાનામાં તો આકડાના પાંદડા કે ધતુરાના પાંદડાનો ગોટા શેક કરતા હતા લોકો. અને આવી બધી જડીબુટ્ટી જે જૂના વૈદ્યો હતા, નાડી વૈદ્યો, એ બધા આવી બધી જડીબુટ્ટીનો ઉપયોગ કરીને ભયંકર રોગો મટાડતા હતા. અમારી કોલેજમાં મેં આ અગથિયાના ફૂલનું ચૂર્ણ, એને સૂંઘવાથી પણ માથાના દુખાવામાં રાહત થાય છે. લોકો છીકણી, કેમ એક જમાનામાં ઘણા લોકો છીકણી સૂંઘતા હતા, હવે તો કોઈ નથી સૂંઘતા. એ બહુ સારી વાત છે, પણ મેં જોયેલા છે અમારા સરકારી હોસ્પિટલમાં બધા ઉંમરવાળા આવે ને, તો માજી આવે એ બધા છીકણી સૂંઘતા હોય. પણ આયુર્વેદમાં એમ લખ્યું છે કે અગથિયાના ફૂલના ચૂર્ણને છીકણીની પેઠે સૂંઘવાનું, એટલે એ ફૂલને સૂંઘવાનું, છીકણીને સૂંઘવાની નથી. અગથિયાના ફૂલને પાવડર કરીને એ અગથિયાના ફૂલને સૂંઘવામાં આવે તો માથાનો દુખાવો મટે છે. બિલકુલ. અને અશોકભાઈ, અગથિયાના ફૂલની કઢી બહુ સરસ થાય છે, મેં ખાધી છે. રાજસીતાપુરમાં, મોસાળમાં મારા મોટી બાને ત્યાં અગથિયાનું ઝાડ હતું, તો અગથિયાના ફૂલ બહુ સરસ થાય, સફેદ અગથિયા. અને એ ફૂલની કઢી પણ ખાધી છે મેં. અને અગથિયાના પાંદડા, એની ભાજી ઘીમાં વઘારીને ખાવાની હોય, એ પણ મેં ખાધેલી છે. એ બહુ સરસ ટેસ્ટી લાગે છે. ફૂલનું શાક થોડું ગળચટ્ટું લાગતું હોય છે, પણ હા, ખાવા જેવું ખરું. જો તમને ઘરની આજુબાજુ કે બગીચામાં અગથિયો મળે તો ક્યારેક તમે એનો ટેસ્ટ કરશો ને, તો એનું શાક બનાવીને, કઢી બહુ સરસ થાય છે. તો અગથિયાના ફૂલનું શાક. પ્રથમ મને બહુ ખૂબ ઘણી 2-3 વસ્તુઓ બહુ સારી યાદ આવી ગઈ, એટલે મેં તમને વચ્ચે રોક્યા કે તમે જે એક તો તમે વાત કરી કે આ ઔષધિ એક શાસ્ત્રોક રીતે જોઈએ તો આપણા ઋષિ મુનિઓ એને ખૂબ પવિત્ર બતાવી છે, શુભ બતાવી છે. બીજું કે જે તમે જે આ વૃક્ષનું જે નામ છે એ અગસ્ત મુનિના ઉપરથી પાડ્યું છે. તો મેં આ ક્યાંક વાંચ્યું છે અને જોયું છે કે બિહારમાં છે ને, બિહારમાંના વૃક્ષ વધારે છે. અને બિહારમાં જે આ બાબત છે કે બિહારમાં જ્યારે અગસ્ત મહિનામાં કે એના આ જે તારાનો ઉદય થાય અને ત્યાર પછી આ વૃક્ષ ઉપર સફેદ ફૂલનો અને એક સ્ટાર્ટ થતું હોય છે. એટલે આ એક એનો એક પર્વ છે. અને ધાર્મિક રીતે બિહારમાં જે છઠ કહેવાય છે બધા, એ દિવસે આનો બહુ મોટો પર્વ હોય છે. અને એની સાથે તમે જે વાનગીઓ બધી વાત કરી, તો બિહારમાં મેં સાંભળેલું છે લોકોના મોઢે કે એ લોકો પાંદડા છે ફૂલના, એના ભજીયા બનાવે છે. અને એ ભજીયા છે ને એ દિવસે તો કદાચ કાંઈ મળતા બી નથી, એટલું બધું એની ડિમાન્ડ થઈ જાય છે. અને એનો બહુ મોટો પર્વ હોય છે. તો એ તમે ખૂબ સુંદર વાત કરી, એટલે મને વચ્ચે એ વાત યાદ આવી. તમે બીજી જો વાત કરીએ તો ઘણી બધી સમસ્યાની વાત કરી, તો આપણે હજી પ્રાર્થના ક્લિનિકમાં એના ઉપયોગને લઈને જે અન્ય સમસ્યાઓમાં જે એના ઉપચારની વાત છે, તો હું માનીશ કે માત્રા શું છે એની, કેટલી કયા મિશ્રણ સાથે લેવું, એના ઘરગથ્થુ ઉપચાર આપણે શું કરી શકીએ, એની સાથે થોડી ડિટેલમાં વાત કરીશું. અગથિયો કે અગત્ય વનસ્પતિ જે છે એનો પંચાંગ, એટલે 5 વસ્તુ ઉપયોગમાં આવે છે. એના મૂળ, પાંદડા, ફૂલ, બીજ, છાલ, આ બધું ઔષધિ તરીકે ઉપયોગી છે. અને આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં જોઈએ તો સુશ્રુત સંહિતામાં લખ્યું છે કે અગસ્ત્યમ નાતિ શીતોષ્ણમ નક્ત અંધાનામ પ્રશસ્યતે. સુશ્રુત સંહિતામાં અગત્ય નામની વનસ્પતિમાં નાતિ શીત ઉષ્ણમ, એટલે બહુ ઠંડુ પણ નથી, બહુ ગરમ પણ નથી, અને નક્ત અંધાનામ પ્રશસ્યતે. હંમેશા સુશ્રુત સંહિતામાં પ્રશસ્યતે શબ્દ આપણા સુશ્રુત ઋષિ વાપરતા હોય છે, એટલે કે ખૂબ જ સારું, ઉપકારક, અસરકારક છે. તો કયા રોગમાં? નક્ત અંધાનામ, રાત્રે ના દેખાતું હોય એવા આંખના રોગમાં. દરેક ઋષિ મુનિઓએ આંખના રોગ માટે શ્રેષ્ઠ કહી છે.
આપણે એક જીવંતીના એપિસોડમાં વાત કરી હતી કે જીવંતી આંખ માટે શ્રેષ્ઠ છે અને જીવંતીના પાંદડાનો રસ લેવામાં આવે તો ફાયદાકારક છે. અગત્યા માટે કહ્યું છે કે અગત્યો જે વનસ્પતિ છે એના પાંદડાનું ઘીમાં બનાવીને ભાજી ખાવામાં આવે તો રતાંધળાપણામાં ફાયદાકારક છે. સુશ્રુત સંહિતામાં પણ કહ્યું છે અને ભાવ પ્રકાશમાં પણ કહ્યું છે કે તત પુષ્પમ પિનસ શ્લેષ્મ નક્ત અંધન્યમ નાશનમ. ભાવ પ્રકાશમાં નક્તા અંધ્યનમ નાશનમ એમ કહ્યું છે કે નક્તાંધનમ એટલે કે રતાંધળાપણાને દૂર કરે છે. ભાવ પ્રકાશમાં પણ આ જ વાત કરી છે. એના ફૂલની કહ્યું છે. તત પુષ્પમ એટલે કે અગત્યા વૃક્ષ છે, વનસ્પતિ છે, એના તત પુષ્પમ એના જે ફૂલ છે એ પિનસ શ્લેષ્મ, પિનસ એટલે શરદી સળખ અને શ્લેષ્મ એટલે કફને દૂર કરે છે એના ફૂલ. તો જ્યારે કફ હોય, શરદી ઉધરસ હોય, સળેખમ હોય ત્યારે એના ફૂલનો ઉકાળો પણ ફાયદાકારક છે. અગત્યાના ફૂલ સિઝનમાં જ મળતા હોય છે, આપણે સાચી વાત કરી. એટલે એના કાઢાનો ઉપયોગ પણ લોકો કરતા હોય. હા, એના સિઝનમાં ફૂલ મળતા હોય છે પણ સિઝન ગયા પછી એનો પાવડર ફોર્મ પણ ઉપયોગ કરતા હોય છે. એનું સુકાયેલા ફૂલ હોય ને એનો પાવડર કરીને એનું શિરોવિરેચનમાં સૂંઘાડતા હોઈએ છીએ અથવા તો પછી એના જે સુકાયેલા ફૂલ છે એનો ઉકાળો પાવડર કરીને ઉકાળો અમે આપતા હોઈએ છીએ તો કફના રોગોને એ દૂર કરે છે. અને રતાંધળાપણામાં એના ફૂલ પણ ઉપયોગી છે અને એ પાંદડાની ભાજી ઘીમાં વઘારીને આયુર્વેદમાં કહ્યું છે તો આંખમાં દ્રષ્ટિ અને જ્યોતિમાં એ ફાયદાકારક છે. એટલે કે જે ડેમેજ થતી દ્રષ્ટિ, રોશની, જ્યોતિ છે એને અટકાવી દે છે. ઘણી બધી વનસ્પતિ એવી છે કે તમારી દ્રષ્ટિ શક્તિને સારી રાખે. કોથમરી છે, જીવંતી છે અને આજે આપણે વાત કરી અગત્યાની. તો આ 3 વનસ્પતિ છે એ તમારી આંખને સારી રાખે છે. ઘણા બધા પેશન્ટના આવા સવાલો હોય છે અને આજકાલ મોબાઈલના કારણે કે સતત ને કંઈ ને કંઈ ટેન્શનના કારણે કે ઘણા બધા આપણી લાઈફસ્ટાઈલ કે ઘણા બધા એવા પરિબળો છે કે ડે બાય ડે આપણી આંખ મોટાભાગના લોકોને નાની ઉંમરમાં ચશ્મા આવી જતા હોય છે. તો આવા બધા રોગોથી બચવું હોય ને તો આવી બધી વનસ્પતિનો ઉપયોગ આપણે કરી શકાય. એની કોઈ આડઅસર નથી હોતી તો એમાં ઉપયોગી છે. બીજું કે એ શ્વસન સંસ્થાનમાં તો એ કફ, સસણી, ઉધરસમાં તો ફાયદાકારક જ છે પણ ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ હોય કે વાઇટ ડિસ્ચાર્જ થતો હોય તો એમાં એના જે અગત્યના જે પાંદડા છે એનો ઉકાળો કરીને અમે વેજાઇનલ ડૂસ આપતા હોઈએ છીએ અને એની વર્તી બનાવીને ઉપયોગ કરતા હોઈએ છીએ તો ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમમાં પણ ફાયદાકારક છે. રક્તવાહ સંસ્થાનમાં પણ એ ઉપકારક છે કે રક્તપિત્તને દૂર કરે છે અને સાથે સાથે પાચન તંત્રજન્ય કોઈ પણ બીમારી હોય તો અગત્યનું એક ગુણધર્મ છે એ દીપન છે, અનુલોમન છે અને રોચન પણ છે. તો અગ્નિમાંદ્ય હોય, અજીર્ણ હોય અને પેટમાં ઉદરશૂલ માટે, પેટમાં ચૂંક આવતી હોય ઉદરશૂલ માટે એવું કહ્યું છે કે અગત્યનું પાંદડાનો ઉકાળો હોય એમાં સિંધાલુને થોડી હિંગ નાખીને અજમો નાખીને એ ઉકાળો લેવામાં આવે તો પેટના દુખાવામાં રાહત થાય છે. ઘણા બધા એના ઘરગથ્થુ ઉપચારો આપણા આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં ઋષિ મુનિઓએ આપેલા છે. અસરકારકતા પણ બહુ જ સારી છે એની. અને એક બીજો એનો સરસ ગુણધર્મ આપેલો છે અને એવું પણ કહ્યું છે કે મુનિસિમ્બી સરાપ્રોક્તા. મુનિસિમ્બી એટલે કે એક નામ મુનિદ્રુમ છે અગત્યનું. આપણે વાત કરી કે અગત્ય નામના ઋષિ મુનિ થઈ ગયા, એના નામ પરથી અગત્ય વનસ્પતિનું નામ પડ્યું છે અને આને મુનિસિમ્બી સરાપ્રોક્તા બુદ્ધિદા રુચિદા લઘુ એટલે બુદ્ધિપ્રદ છે, મેધ્ય છે. એનો એક ગુણધર્મ સંજ્ઞા, પ્રબોધન અને મેધ્ય હોવાથી નાડી સંસ્થાનજન્ય રોગોમાં એ ફાયદાકારક છે.
અપસ્માર હોય, કે જેને હિસ્ટેરિયાના વારંવાર વેગ આવતા હોય, એ આક્રમણને રોકે છે અને બેહોશીને દૂર કરવામાં ફાયદાકારક છે. એટલે બુદ્ધિદા કહ્યું છે. બુદ્ધિદા રુચિદા લઘુ, રુચિપ્રદ પણ છે અને બુદ્ધિપ્રદ પણ છે. એટલે મસ્તિષ્ક દૌર્બલ્ય, મગજની દુર્બળતાને પણ એ દૂર કરે છે. એક જ જડીબુટ્ટી યુક્તિપૂર્વક યોગ્ય એક્સપર્ટ હોશિયાર વૈદ્યના હાથમાં આવી જાય ને તો એટલા બધા રોગોને એ બીજી જડીબુટ્ટીના સંમિશ્રણ સાથે આપીને ઘણા બધા રોગોને મટાડે છે. પ્રાર્થના ક્લિનિકમાં એક અગત્ય રસાયણ વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી પાડે. પછી ઘણા લોકોને શરદી ઉધરસ રહેતી હોય તો એ લોકોને વીકનેસ બહુ આવતી હોય છે, સ્વભાવ ચીડચીડિયો થઈ જતો હોય છે. પ્રેક્ટિકલી મેં અશોકભાઈ 35 વર્ષની મારી યાત્રામાં મેં જોયું છે કે જે લોકોને કાયમી શરદી રહેતી હોય, લીકેજ નાક રહેતું હોય, એ લોકોનો સ્વભાવ ચીડચીડા પણ થઈ જતો હોય છે. એમાં અગત્ય રસાયણ હું આપું છું ને પેશન્ટને બહુ સારું રિઝલ્ટ મળે છે. તો અગત્ય રસાયણનો રોલ પણ બહુ જ સરસ છે. અને એક એનો બીજો પ્રયોગ અમે જે લોકોએ કરેલો હતો આયુર્વેદિક હોસ્પિટલમાં, કે એના પાંદડાનો રસ નાકમાં નાખવાથી દૂષિત જલ, જે કફ જામ થઈ ગયેલો હોય ને, એ પ્રેક્ટિકલી જોયેલું છે. એ દૂષિત જલ એટલે ખરાબ કફને બહાર કાઢી નાખે છે. આમ પાણી ખૂબ નીકળી જાય નાકમાંથી. તમે એના ટીપા નાખો તો જે માથામાં ભરાવો થઈ ગયેલો હોય ને એ બધું બહાર કાઢી નાખે. એટલે માથાનું ભારેપણું છે હલકું થઈ જાય. ઘણા બધા લોકોને શરદી ઉધરસ કે કફ હોય ને તો માથું ભારે ભારે બહુ લાગે. ઇવન માઇગ્રેનમાંય માથું ભારે લાગે, ક્યાંય કશું ગમે નહીં, અજવાળું ના ગમે. તો આવા બધા રોગોમાં આ દિવ્ય વનસ્પતિ અશોકભાઈ ખૂબ જ ઉપકારક, આશીર્વાદ સમાન, અનુપમ જડીબુટ્ટી છે. તો દર્શક મિત્રો, પ્રાર્થના ક્લિનિકમાં જે પ્રતિસ્યાય પાવડર છે એમાં પણ અગત્ય નામની જે વનસ્પતિ છે, અગત્યાનું પાંદડાનો પાવડર મિશ્રણ કરેલો હોય છે. અને જે લોકોને આપણે ઘણા બધા રિવ્યૂ લીધા હતા કે પંપની આદત હતી તો આપણે પંપ પણ છોડાવ્યા છે. તો ફેફસા જામી ગયેલા કફને બહાર પણ કાઢે છે. તો કોઈ પણ વ્યક્તિને આવી વનસ્પતિ દિવ્ય જડીબુટ્ટીનું જરૂરત હોય તો અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલું પ્રાર્થના ક્લિનિકમાં બધી સારામાં સારી જડીબુટ્ટી આપવામાં આવતી હોય છે. તો સ્વસ્થ રહો, ખુશ રહો, મસ્ત રહો. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં જે એવી વનસ્પતિ જડીબુટ્ટીની આપણે વાત કરી છે કે જે આપણે સાચું કહ્યું કે એક રસાયણ દ્રવ્ય છે. અને દર્શક મિત્રો, અને એના જે ગુણની વાત કરી કે એમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, એન્ટીઓક્સિડન્ટ અને તમામ પ્રકારના વિટામિનથી એ ભરપૂર છે. અને તમામ એવા પોષક દ્રવ્યો છે કે જેનાથી આપણે ઘણા બધા શારીરિક સમસ્યાઓની તમે વાત કરી અને એ કેટલા બધા એમાં અક્ષીર એના ઇલાજ કરે છે. તો એ જબરદસ્ત આજે માર્ગદર્શન પ્રાર્થનાને આવ્યું. મોરેવર કે દર્શક મિત્રો, એના જો આપ એના પાંદડાના, છાલના, બીજના, એના તેલમાંથી આ બધી બાબતોમાં જે એના ફોર્મેટ છે, બધા પાવડરના હોય, તેલના હોય કે ચૂર્ણના હોય, એ બધી જ બાબતો ઔષધિ રૂપે પ્રાર્થના ક્લિનિકમાં, પ્રાર્થનાબેનના ક્લિનિકમાં હોય છે. અને પ્રાર્થનાબેન એના ખૂબ જ સારી રીતે સંશોધન કરી અને આ બધી બાબતો આપણે આપણા તરફ લાવતા હોય છે. પ્રાર્થનાબેન, આપનો ખરેખર ખૂબ આભાર કે આવા સંશોધનો કરીને તમે આવી આયુર્વેદની જબરજસ્ત તમે જડીબુટ્ટીઓની વાત કરતા હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને એવા દર્શક મિત્રો કે જે લોકો આયુર્વેદમાં આટલી બધી રુચિ બતાવે છે, ધરાવે છે, સવાલો કરતા હોય છે એમને, તો આ જ્યારે આજની લાઈફસ્ટાઈલની આવી જટિલ સમસ્યાઓમાં જો થોડુંક તમે જ્યારે બી બહાર જતા હોય, બાગ બગીચા, સીમમાં જતા હોય, કોઈ જંગલોમાં, તો આવી વનસ્પતિ જડીબુટ્ટીનો જે અમારે કાર્યક્રમમાં જે એનું ડિસ્કશન થતું હોય છે, વિસ્તારથી માર્ગદર્શન થતું, તો એમાં પણ તમે થોડો રસ લેશો તો ચોક્કસપણે તમારા એવા જે સંશોધનો છે ઔષધિનો, એ ચોક્કસપણે સારા એવા રીતે પ્રોગ્રેસ થશે અને તમને ખૂબ સારા પરિણામ બી મળશે. પ્રાર્થનાબેન, ફરીથી આભાર. અને દર્શક મિત્રો, આવા જ કોઈ આપણે આયુર્વેદની વનસ્પતિ જડીબુટ્ટીના ઉપયોગની વાત કરીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર, આભાર. નમસ્કાર.
સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ